કરોડોના હીરા છેતરપિંડી કેસમાં ઠગની ધરપકડ ઇકોસ સેલ દ્વારા રોનક ધોળિયાની કરી ધરપકડ. અગાઉ જીતેન્દ્ર કાસોદરિયા, કૌશિક સહિત 6 આરોપીઓની સમયાંતરે ધરપકડ કરાઈ હતી. જે કેસમાં ફરાર આરોપી રોનક ધોળિયાને પણ ઝડપી પડાયો. આરોપીઓ કતારગામ વસતા દેવડી રોડ પર 2 અલગ અલગ પેઢીઓ શરૂ કરી હતી. મહંત ડાયમંડ અને રસેશ જ્વેલ્સના નામે પેઢીઓ શરૂ કરી 21 હીરા વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતો. રોનક ધોળિયા અને જીતેન્દ્ર કાસોદરિયાએ ભાગીદારીમાં પેઢી શરૂ કરી હતી. જે પેઢી મારફતે વર્ષ 2025માં ફેબ્રુઆરીથી માર્ચના ટૂંકા ગાળામાં 8 કરોડ 20 લાખના એલબી લાઇટ બ્રાઉન હીરાની ખરીદી કરી હતી. એલએલપી પેઢી ધરાવતા બંને ભાગીદારોએ મળી 21 વેપારીઓને કરોડોનો ચૂનો ચોપ્યો હતો. જે અંગે ભોગ બનનારા વેપારીઓની ફરિયાદના આધારે તપાસ સુરત પોલીસ કમિશનરે ઇકોસેલને સોંપી હતી. જે કેસમાં ઇકોસેલ દ્વારા 8 માસથી ફરાર આરોપી રોનક ધોળિયાને ઝડપી વધુ તપાસ હાથ ધરી.